બિલકુલ મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરવાની છે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર, પણ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયના ક્ષેત્રની અંદર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ છે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા આજે તમારે સાવધાની રાખવાની છે. કારણ વગરની ચિંતાથી તમે દૂર રહેજો હો. આજે આવક અને જાવક અને આ બંને વસ્તુ સમાંતર જળવાઈ રહેશે. એટલે એવું નહીં થાય કે આમદની અઠ્ઠણની ખર્ચા રૂપિયા, આજે જેટલા રૂપિયા આવશે એટલા પાછા સામે વયા જાય. મિત્રોની સરાહના કરજો. બની શકે તો મિત્રો સાથે તમે આજે ક્યાંક બહાર જવાનો વિચાર કરજો ને કા મિત્રો સાથે ચાની ચુસ્કી અથવા તો નાસ્તો કરાવજો. વ્યવસ્થિત તમને સારો લાભ મળી શકશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સામાજિક કામકાજની અંદર તમને વિશેષ લાભ મળતો જણાય. સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને થોડી ઘણી ચિંતાનો અનુભવ થાય ને વ્યવસાયિક કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે. અરે ભગવાન ગણપતિની આરાધના તમને આજે સારો લાભ આપશે. એટલે સિદ્ધિવિનાયક દેવની આરાધના કરજો. વ્યવસ્થિત તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, કુંડલીની અંદર જ્યારે શુક્ર ભાઈ, મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બ્રજ બુધ મહારાજ. પારિવારિક જીવન આજે તમારું સુખમય બનતું જણાશે. વ્યવસાયને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે. વડીલો તરફથી આજે તમને સુંદર મજાના આશીર્વાદ મળતા જણાય ને વ્યવસાયમાં નવી નવી તકો આજે તમને પ્રાપ્ત થતી જણાય. આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોને સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી માં લક્ષ્મીજીની પૂજા કરો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જપ કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. બપોર સુધીનું તમને કામનું ટેન્શન થોડું ઘણું રહેતું જણાય. સમજદારીથી તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ પણ મળતો જણાશે ને કોઈ પણ રોકાણ આજે તમને લાભ કરાવી શકે એમ છે. સારો તમારે લાભ જોતો હોય તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવી. વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક કેવું રહેવાનું છે? દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મનેટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. કામકાજનું આજે તમને બંધન રહેતું જણાશે. આર્થિક બાબતની અંદર આજના દિવસની અંદર જે સિંહ રાશિવાળા જાતકો છે એને થોડી ઘણી તકલીફ રહેતી જણાય, પરેશાની રહેતી જણાય, સમસ્યા રહેતી જણાય. કારણ વગરનું ટેન્શન નુકસાન કરાવશો. એટલે ચિંતા જે ન કરવી તમારા માટે લાભદાયી છે. મનમાં થોડો ઘણો ઉચ્ચાટ રહેશે. આ ઉચ્ચાટને દૂર કરવા માટે 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરજો. વિશેષ લાભ મળશે. ને હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પરિવારની અંદર આજના દિવસમાં તમને સંપૂર્ણ સ્નેહ અને સહકાર મળતો જણાય. ઘર વપરાશની ચીજોની અંદર આજે ખર્ચનું પ્રમાણ વધી શકે અને નવું રોકાણ આજે તમને લાભ કરાવી શકે. જીવન સાથી સાથે આજે વૈચારિક મતભેદો રહેશે અને આ મતભેદોને દૂર કરવા તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોતો હોય તો ખાસ કરીને કન્યા રાશિવાળા જાતકોએ માં લક્ષ્મીજીની આરાધના કરવી. માં લક્ષ્મીજીને કેસરવાળા જલથી તમારે અભિષેક કરાવવો. અવશ્ય તમને સારો લાભ મળી શકે. વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ સાતમી રાશિ એટલે તુલા રાશિની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. રોજગારીને લગતી નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય. આજના દિવસની અંદર શાસન અને સત્તાનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે. માનસિક ચંચલિતતા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે ને ભાગીદારી વાળા કામકાજમાં આજે તમે સાવચેતી રાખજો. આજે જ તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરવી, ભગવાન વિષ્ણુની પૂજા કરવી. તમને વિશેષ લાભ મળશે. હવે વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે
ન ને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે સારો લાભ મળતો જણાય. વાણીનો વિવેક આપ તમારી શોભા બની રહેશે. ખોટા ખર્ચાથી તમારે બચવું એ પણ બહુ જરૂરી છે. તમારા કામકાજની આજે કદર થતી જણાશે. અને આજે તમારે સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર માં લક્ષ્મીજીની આરાધના કરો, માં લક્ષ્મીના મંત્રના તમે જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જય. તો વાત કરીએ 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધનના અક્ષર ભ, ધ, ફ અને ઢ જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ઘરેલું કામકાજની અંદર આજે તમારી પ્રગતિ થતી જણાઈને કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી રહેશે. પિતાનો ઉત્તમ પ્રકારનો સ્નેહ અને સહકાર મળી શકે અને વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. આજે તમારે સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાદ વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. હવે વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ જેનો સ્વામી છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે કામકાજના સ્થળે આજના દિવસમાં તમને આનંદની અનુભૂતિ થતી જણાય. ભાગ્યોદય માટે આજે ઉત્તમ તકો છે. જીવનસાથી અને પ્રિયજનોનો ઉત્તમ પ્રકારનો સ્નેહ મળી શકે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થતો જણાય. આજે જ તમારે સારો લાભ જોતો હોય તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસમાં વિશેષ માત્રામાં મધુરાષ્ટકમનો પાઠ કરો. અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો પાઠ તમારા જીવનમાં મધુર કરશે અને તમને સારો લાભ આપી શકે. જય ગણેશ. વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ જેનો સ્વામી છે શનિ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી જરૂરી છે અને પારિવારિક જીવન સાધારણ ક્લેશમય રહેતું જણાશે. આજના દિવસની અંદર ખોટા ખર્ચા તમારે ટાળવા જરૂરી છે અને ખોટી ઉતાવળ અને કારણ વગરની ચિંતાથી દૂર રહેવાથી તમને સારો લાભ મળી શકશે. સારો લાભ જોતો હોય તો નારાયણાય નમઃ મંત્રનો જપ કરો. અને વાત હવે મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગીદારી વર્ગ સાથેનો વ્યવહાર તમને સારો લાભ કરાવે. વ્યવસાયની થોડી ઘણી આજે તમને ચિંતા રહેતી જણાશે અને માનસિક શાંતિની અંદર આજે તમને ઉણપ રહેતી જણાય. ફળની અપેક્ષા વગર તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ઓમ વિષ્ણવે નમઃ અથવા ઓમ વષટકારાય નમઃ મંત્રનો જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. જય ગણેશ.